પણ વિકાસ અમે પણ માગી રહ્યા છીએ. બે છોકરા હોય ગાબટ અને સાઠંબા, તો સાઠંબાને વિકાસ મળે અને અમારા ગાબટના વિકાસ ના એમને ગમતું નથી. અમારું આંદોલન યથાવત રહેશે. અમે આ આંદોલનથી પણ ઉગ્ર આંદોલન કરશું. ઉગ્ર જેમ કે અમારે સરકારના સામે બોયો ચડાવવાની થાય તો પણ અમે ચડાવશું. તાલુકા પંચાયતના સદસ્ય તરીકે ભાજપમાંથી ચૂંટાયેલો છું. કહેવાય છે કે જે સરકાર સામે બાયું ચડાવે છે પછી એને ટિકિટ નથી મળતી, પટ્ટા કટ થઈ જાય છે. મને એવું કહેવામાં આવ્યું કે ભાઈ સંગઠનને ખબર છે. એટલે સંગઠન એટલે કોની સંગઠન? સંગઠન આ સરકાર કોની છે? એટલે પાર્ટીનું સંગઠન. સંગઠન પાર્ટીની સરકાર ભાજપની છે. એટલે ભાજપના લોકોને પૂછ્યું હતું એમ એવું એવું મને કહેવામાં આવ્યું, પણ એ પૂછવા પછી ગાબટના કોઈ પણ વ્યક્તિ કોઈને ખબર નથી. એમને પણ પૂછવામાં કોઈને પૂછવામાં નથી આવ્યું. આડેધર તાલુકાની રચના કરી દીધી. યસ યસ આડીધર કરેલી છે. નમસ્કાર, ક્રાંતિ માર્ગથી હું વિમિત કુમાર. સાથીઓ, સરકારશ્રી દ્વારા જે અલગ નવા તાલુકાની રચના કરવાની જ્યારે જાહેરાત કરવામાં આવી, એમાંથી બાયડમાંથી જે અલગ સાઠંબા તાલુકાનું જે નિર્માણ થયું છે, હવે જે ગાબટ ગામના લોકો છે એમનું કહેવું છે એમને 3 માંગણી સરકારશ્રી પાસે મૂકી છે કે કાં તો અમને બાયડમાં જ રાખો, કાં તો જે સાઠંબા તાલુકો બને છે એનું વડું મથક એને ગાબટમાં રાખો. એવી અલગ અલગ એમને માંગણીઓ મૂકી છે. અને અહીંયા અત્યારે હું અડધી રાત્રે અહીંયા છું, લગભગ 12 વાગ્યા હશે, અને એ દરમિયાન હજુ પણ લોકો અહીંયા ધરણા ઉપર, ઉપવાસ ઉપર પણ બેઠા છે અને સરકારશ્રી પાસે એવી માંગણી કરી રહ્યા છે. જે ઉપવાસ ઉપર બેઠા છે એ મિત્રો સાથે વાતચીત કરીશું અને એમની પાસે જ જાણીશું. જી, શું નામ આપનું? કૃષ્ણકુમારસિંહ દેવેન્દ્રસિંહ ઝાલા, ગાબટ રાજવી પરિવારના ઠાકોર સાહેબના નાના દીકરા તરીકે હું શ્યામબાપુ, ગાબટના પૂર્વ સરપંચ, હાલ તાલુકા પંચાયત ડેલિગેટ, બાયડ તાલુકા પંચાયત સદસ્ય. મારા રાજવી પરિવારે ગાબટને વસાયા પછી જે કંઈ ગાબટને સાચવવા માટે જે માથા આપ્યા છે તે અત્યાર સુધીમાં ઇતિહાસમાં પણ એમનો લેખ અત્યારે હાલ મોજૂદ છે. કેવું લાગે છે કે તમારા રાજવી પરિવારે ગાબડને જે વસાયો હોય એ જ ગાબડને તાલુકા બનાવવા માટે વલખા મારવા પડે છે, સરકાર પાસે રજૂઆત કરવી પડે છે? ગાબટ મારા રાજવી પરિવારના મારા દાદા સાહેબ જે રૂપસિંહજી હતા એમને તે સમયે મારા ગાબટને તાલુકા તરીકે સ્થાપિત કરી અને એમને સ્વતંત્ર ન ઈડર સ્ટેટમાં નહીં મહીકાંઠા એજન્સીમાં અને એમને ગાબટને અલગ પોતાના સ્વરાજ તરીકે ગાબટને સ્થાપિત કરેલું. અને ગાબટને રાજવી અમારા 562માં ગાબટને અલગ એક સ્ટેટના દરજ્જા તરીકે એમને સાબિત કરેલું. જે તે સમયે આ સ્ટેટ તરીકે ઓળખાતું? સ્ટેટ તરીકે એ ગાબટ સ્ટેટ એ મારું 562 પૈકીનું એક છે. તો સરકારશ્રી પાસે શું શું માંગણી લઈને જવાના છે? સરકારશ્રીને અમે એવું કહેવા માગીએ છીએ કે સાઠંબા તાલુકો જે બનાવ્યો તે તાલુકામાં ગાબટના કોઈ પદાધિકારી તો ઠીક છે, પણ કોઈ ગાબટના નાગરિકને પણ પૂછવામાં આવ્યું નથી. અને અમારા અહીંના સ્થાનિક લોકોની એવી માંગ છે કે ગાબટ જૂના સ્ટેટમાં તાલુકા તરીકે સ્થાપિત હતું તો ગાબટને તાલુકાનો દરજ્જો મળવો જોઈએ. એ દરજ્જો નહીં મળવાથી ગાબટમાં આ માંગ ઉઠી છે અને ગાબટને તાલુકાનો દરજ્જો મળે એ માટે અમે આંદોલન જ્યાં સુધી અમને સારી રીતે સરકારમાંથી પ્રતિસાદ નહીં મળે ત્યાં સુધી અમે લડત ચાલુ રાખશું. અત્યાર સુધી તો બાયડના ગામની અંદર જેનો સમાવેશ થતો હતો, બાયડ તાલુકાની અંદર અમે આજે પણ બાયડ તાલુકામાં સમાવેશ થાય તેવા પ્રયાસમાં અમે પણ સામેલ છીએ. અને બાયડ તાલુકામાં અમારું ગાબટનું સ્થાન રહે તો પણ અમને કંઈ વાંધો નથી. અમારે સાઠંબા જવું એ અમારા માટે બિલકુલ અયોગ્ય છે. તમારી 3 અલગ અલગ માંગણીઓ કેમ છે? એક માંગણી ફિક્સ કેમ નથી? કાં તો ગાબડ તાલુકો બને, કાં તો બાયડની અંદર રહેવું છે. એક અલગ અલગ માંગણીઓ કેમ છે?
હવે સરકારના સામે આપણે રજૂઆત કરવાની હોય તો ગમે તે ઓપ્શન રૂપે ગમે તે કંઈ મૂકવું પડે. એટલે ઓપ્શન રૂપે અમે 3 માગ મૂકી છે. એમાંથી અમારી એક પણ માગ સ્વીકારાય તો અમે આજે પણ સ્વીકારવા તૈયાર છીએ. સરકાર ઓપ્શન આપે એ પહેલાં તમે લોકો જ ઓપ્શન આપી દીધા. અમે ઓપ્શન આપીએ કેમ કે ગ્રામજનોની અમારી માગણી એ ટાઈપની છે કે ગાબટને અન્યાય ના થવો જોઈએ. અચ્છા, સરકારશ્રી જો તમારી માંગણીઓ સ્વીકારે નહીં તો આગળ પછી તમે શું કરશો? અમારું આંદોલન યથાવત રહેશે. અમે આ આંદોલનથી પણ ઉગ્ર આંદોલન કરશું. અચ્છા, ઉગ્ર જેમ કે અમારે સરકારના સામે બોયો ચડાવવાની થાય તો પણ અમે ચડાવશું. અમારે ગ્રામજનોને મારું ગામથી કોઈ મોટું નથી. ગ્રામજનોની માગણી એ અમારી માગણી રહેશે. હું પદાધિકારી છું, તાલુકા પંચાયતના સદસ્ય તરીકે ભાજપમાંથી ચૂંટાયેલો છું. જિલ્લા પંચાયતના સદસ્ય પણ ભાજપમાંથી ચૂંટાયેલા છે. અમે લગભગ કેટલાય વર્ષોથી અહીંયા કોંગ્રેસનું શાસન ચાલતું હતું. એ દરમિયાન અત્યારે હાલ પણ આ વખતે જ્યારે ઇલેક્શનમાં અમારે લડવાનું થયું એ વખતે બહુ વર્ષો પછી અહીંયા કેસરીઓ ભગવો લહેરાયો છે. તો અમે પણ એવી સરકાર પાસે આશા રાખીએ કે અમારી માગ સ્વીકારાય. તમે હાલ ચૂંટાયેલા પ્રતિનિધિ છો? ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે મારા ઘરવાળા, મારા વાઈફ એ તાલુકા પંચાયતના સદસ્ય છે. પણ કહેવાય છે કે જે સરકાર સામે બાયું ચડાવે છે પછી એને ટિકિટ નથી મળતી, પત્તા કટ થઈ જાય છે. મારે ગામ પહેલું, પછી બધી ટિકિટ બિકિટની બધી માગણી. મારે કોઈ પદ કે કોઈ ખુરશીની લાલચ વગર હું ગામ સાથે આજે પણ તૈયાર છું. જી, શું નામ આપનું? હું હરેશ રાવલ ભારતીય. આ તમે આ ગાબટને તાલુકો બનાવવાની માંગ કરી રહ્યા છો, શા માટે આ માંગ કરી રહ્યા છો ખાસ કરીને? તો લગભગ 2014થી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા, આ માગણી આજકાલની નથી. આ માગણી જ્યારે મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ હતા ત્યારથી અમારી માગણી છે. જે દિવસે છેલ્લા 1 મહિના પહેલાં ખબર પડી કે ભાઈ આ જે સાઠંબા તાલુકો બનાવ્યો, જે દિવસે મને મેસેજ મળ્યા એ દિવસથી મેં આ આખા ગામ માટે દરેક વ્યક્તિઓને જ્યારે મેં મેસેજ કર્યા, આજે એ આખું ગાબટ ગામ એક થયું છે. દરેક સમાજના લોકો, એવું કોઈ નથી કે બ્રાહ્મણ સમાજ, પટેલ સમાજ, ક્ષત્રિય સમાજ, ટોટલી 18 વર્ણના લોકો આજે અમારી સાથે છે. 36 વર્ણના લોકો અમારી સાથે છે. આજે ગાબટ ગામ આજે એક છે. ગાબટને તાલુકો બનાવવાની માંગ છે કે બીજી કોઈ પણ માંગ છે? સૌથી પહેલાં તો હાલ અમારી પહેલી માગણી સાઠંબા તાલુકા સાથે બન્યું, અમને કોઈ તકલીફ નથી. પરંતુ અમારા લાગણી, વર્ષોથી લાગણી બાયડ સાથેની છે. એટલે સૌથી પહેલાં તો જો સરકાર અમને યથાવત બાયડમાં જ રાખે, પહેલી વાત અમારી એ કદાચ માગણી ન સ્વીકારાય તો સાઠંબા તાલુકાથી અમને કોઈ તકલીફ નથી, પણ એનું વડું મથક ગાબટમાં આપવામાં આવે. આ પણ અમે માગણી મુખ્યમંત્રી સાહેબ અમે કરેલી છે. અચ્છા, તો ત્યાં સરકારશ્રી તરફથી કોઈ જવાબ મળ્યા? અમને તો સપોર્ટ સારો મળી રહ્યો છે, બોલાયા પણ છે. ભાજપના સંગઠન મંત્રી ભીખાજી ડામોર સાહેબ પણ આવી ગયા, સંગઠનના દરેક વ્યક્તિ આવી ગયા. આજે મારી સાથે ભાજપના સંગઠનના ટોટલી વ્યક્તિ અમારી સાથે છે. જિલ્લા પ્રમુખ એ પણ આવ્યા હતા પરમ દિવસે. પરંતુ એક સ્પષ્ટ વાત કરીશ, સાઠંબા તાલુકો બન્યો પણ ગાબટ ગામના કોઈ પણ વ્યક્તિને ખબર નથી. ખાલી જિલ્લા પંચાયતના સદસ્ય એમને ખબર હતી. જ્યારે હું રૂબરૂ વાત કરીશ, જે છે સત્ય કહીશ, એક પણ વાત ખોટી આ જગ્યા પર બેઠો છું, હું ખોટી નહીં કહું. જ્યારે અમે ગયા પ્રાંતમાં, અમે આવેદનપત્ર આપ્યું, ત્યાંથી કલેક્ટર ઓફિસ ગયા. કલેક્ટર ઓફિસ જ્યારે ગયા ત્યારે અમારા જે અરવલ્લી જિલ્લા ભાજપના પ્રમુખ સાહેબ શ્રી ભીખાજી ડામોર સાહેબને અમે વાત કરી. તો એમને મને વાત કરી, ભાઈ અમે 22 જણા અમે ભાજપની બધા સાથે અમારી હતા. મેં કહ્યું સાહેબ તમે જ્યારે સાઠંબાની વાત કરી તો કોને કોને જાણ કરી? તો કે અમે સંગઠનની વાત કરેલી હતી, પરંતુ સંગઠનના ગાબટમાં મેં આવીને દરેકને પૂછ્યું કે ભાઈ તમારે કોની સાથે વાત કરી? સૌથી પહેલાં તો અમારા જે
તાલુકા સદસ્ય શ્રી મેં એમને પૂછ્યું કારણ કે અમારા ભૂતપૂર્વ અમારા સરપંચ હતા, એક સરપંચ હતા, અમારા તાલુકાના જે છે લઘુમતી મોરચાના પ્રમુખ એમને પણ પૂછ્યું, અમારા સરપંચ સાહેબને પણ પૂછ્યું, ડેપ્યુટી સરપંચ સાહેબને પૂછ્યું. કોઈને ગાબટ સાઠંબા તાલુકો બન્યો, ગાબટ તાલુકો બનાવવા માટેની કોઈ વાત નહીં. સાઠંબા તાલુકો વગર પૂછે બનાવી દીધો છે. એના માટે હું ઉપવાસ આંદોલન પર ઉતરેલો છું. એટલે તમારું કહેવું એવું છે કે જનતાનો પ્રતિસાદ જાણવો હતો અને પછી તાલુકાની રચનાઓ કરવી હતી. Yes. એટલે જનતાનું જાણ્યા વગર એમને તાલુકાની રચના કરી નાખી. સરકાર મને એવું કહેવામાં આવ્યું કે ભાઈ સંગઠનને ખબર છે. એટલે સંગઠન એટલે કોની સંગઠન? સંગઠન આ સરકાર કોની છે? એટલે પાર્ટીનું સંગઠન? સંગઠન પાર્ટીનું, સરકાર ભાજપની છે. હા, એટલે ભાજપના લોકોને પૂછ્યું હતું એમ એવું એવું મને કહેવામાં આવ્યું. પણ એ પૂછવા પછી ગાબડના કોઈ પણ વ્યક્તિ કોઈને ખબર નથી. એમને પણ પૂછવામાં કોઈને પૂછવામાં નથી આવ્યું. આડેધડ તાલુકાની રચના કરી દીધી. યસ યસ આડીધર કરેલી છે. અચ્છા. હા, પણ એ પછી પણ જ્યારે અમે વાત કરી તો અમારા ભાજપના જે તે સંગઠનમાં જે હતા એ લોકોએ અરવલ્લી જિલ્લા પ્રમુખ સાથે વાત કરી. એ હમણાં 2 દિવસ પહેલાં જ આવી ગયા હતા. અમારા MLA સાહેબ પણ આવી ગયા. એ લગભગ 15 દિવસ પહેલાં અમે ત્યાં ગયા હતા. ત્યારે અમને કીધું, જે અમે રજૂઆત કરી કે ભાઈ અમારી માગણી છે સાઠંબા તાલુકો, તો એની કંઈક વાત કરો એમ. તો આ તમારી માંગણીઓ જો સ્વીકારવામાં નહીં આવે તો તમે આગળ શું રણનીતિ અપનાવશો? અમને આવતીકાલ મંગળવારે મુખ્યમંત્રી સાહેબશ્રીને મળવાની વાત કરી છે અમારા ભાજપના જિલ્લા પ્રમુખ સાહેબે. એટલે ગાબડ ગામના ટોટલી જે સંગઠનમાં છે એ બધા અમે જવાના છીએ. હું નથી જવાનો, ટોટલ બધા જવાના છે. અને MLA સાહેબે પણ બોલાવે છે તો એ પણ બધા ગાબડથી કાલે જવાના છે. લગભગ 44 જેટલા ગામડાઓ છે જે સાઠંબાની અંદર આવે છે. તો બીજા ગામડાઓ છે જે તમારી સાથે હોય? લગભગ ગામડાઓ અમારી સાથે છે ટોટલી. તો એમનો કોઈ વિરોધ પ્રદર્શન થઈ રહ્યું હોય એવી કોઈ માહિતી? ગાબડ સાથે જ રહેવા માગે છે. હા, આપણે બીજા ગ્રામજનો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. જી, શું નામ આપનું? સિરાજ મોડાસિયા નામ છે મારું. અચ્છા. તો તમારી પણ આ જ માંગ છે કે ગાબડને તાલુકો બનાવવામાં આવે? 100%ની વાત છે. અચ્છા. કેમ તમે ગાબડને તાલુકા ઈચ્છો છો? ઇતિહાસમાં પ્રથમવાર ગાબઠ માટે કોઈ આંદોલનનું આયોજન થયું હોય તો ધન્યવાદ છે હરેશભાઈને કે એમને લીડરશિપ કરી અમારી, અને ગાબઠનો અવાજ છે ગાંધીનગર સુધી પહોંચાડ્યો હોય જનતા થકી. અને આજે આપ જોઈ રહ્યા છો એ મુજબ કે ગાબઠની જનતા, ગાબઠની 18 વર્ણ આજે હરેશભાઈ જોડે ઊભી છે અને આંદોલનને સક્સેસ બનાવવા માટે ઊભી છે. એ તન મન ધનથી જોડાવા માટે તૈયાર છે. તમારે સાઠંબામાં કેમ નથી રહેવું? સાઠંબાથી અમારો કોઈ વિરોધ નથી, પણ વિકાસ અમે પણ માગી રહ્યા છીએ. 2 છોકરા હોય ગાબટ અને સાઠંબા, તો સાઠંબાને વિકાસ મળે અને અમારા ગાબટના વિકાસના એમને ગમતું નથી. ગાબટને વિકાસ ના મળે તો અમે પણ વિકાસ ઝંખી રહ્યા છીએ, ગાબટ પણ વિકાસ ઝંખી રહ્યું છે. અચ્છા. તો આના સિવાય બીજી કોઈ માંગણી સરકારશ્રી પાસે? સરકારશ્રી જોડે સ્પષ્ટ અમારી માગણી છે ગાબઠ આસપાસના ગામડાઓની. એ સિવાય સરકાર જો ધારે તો અમને થોડોક વીરપુર તાલુકો, માલપુર તાલુકાના મગોડી સુધીના ગામો અમારી સાથે જોડાવા તૈયાર છે. અણિયોરથી વાડીનાથ, ખલીકપુરની પંચાયતો અમારી સાથે જોડાવા તૈયાર છે. ધનસુરા તાલુકાની બારનોલી પંચાયત પણ અમારી સાથે જોડાવા તૈયાર છે. તથા અત્યારે હાલ જે બાયડની પંચાયતો છે, વસાદરા, સરસોલી, એ પંચાયતો પણ જો અમને આપવામાં આવે તો ચોક્કસથી વડુમથક ગાબઠમાં બની શકે તેમ છે. પણ સરકારની મનસ્યા હોવી જોઈએ.